હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વાગી ગયા છે 11:30. સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. નાખો જો માથું કાંઈ ઓળાવ્યું નથી. નાઈ લીધા ને કામ કરવા મળ્યા. માથું ઓળાવાનું બાકી છે. હવે આપણા કપડાં ધોવાઈ ગયા છે. કપડાં સુકાવા જવાનું છે. અહીંયા આપણી રસોઈ બને છે. રસોઈમાં આજે દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત ને રોટલી. આપણી દાળ ઉકળે છે. મસ્ત મસ્ત ગરમા ગરમ દાળ ઉકળે. હજી આપણે વઘાર બધું બાકી છે. આપણી દાળ પાકે. ભાત બની ગયા. લોટ બાંધી દીધો. પછી રોટલી બનાવવાની બાકી. મરચાં તળવાના છે. મરચાં ખાવાની બહુ મજા આવે. વેદુબેન ને રીયુભાઈ રમે છે. જો વેદુબેન એ માથું ઓળાવ્યું નથી. અને આમ જો વાસણ લઈને રમે છે. રમકડા ઓછા પડે. રેગલા છે તો રમકડાથી નથી રમવાનું, વાસણથી રમવું. અહીંયા વાસણ લીધા. અહીંયા તપેલા અને તપેલિયું લઈને રમે. રમકડા પડ્યા એનાથી નથી રમવું. તપેલા અને તપેલિયું લઈને રમવું છે. જો આની કેક બનાવી વેદુબેન તપેલાની. વેદુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. હાય ગાઈસ, આજે સુવિતા બોલવાની છું. આપણે હંમેશા ફેશન કરતા પહેલા લેશન કરવું જોઈએ, કારણ કે જીવનમાં ફેશન કરવું નહીં, લેશન કરવું કામ આવશે. જય શ્રી કૃષ્ણ. રીયુભાઈ નાવાનું બાકી છે હજી, પછી જ નવરાજી રીયુભાઈ મોડા. રીયુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય. તું શેનાથી રમે? એનથી રમે? એ શું છે? તપેલું. દીદી રમે. તો ચાલો ગાઈસ, હજી આપણે માથા ઓળાવી, કપડાં સુકાઈ આવી, રસોઈ બનાવી, એ બધું કામ કરી. હવે પછી મળશું પાછા. આપણે દાળનો વઘાર થઈ ગયો છે. દાળ વઘારીને રેડી છે. એ રોટલી બની ગઈ. મરચાં તળાઈ ગયા છે. આ છે આપણું દહીં. તો ઘેરે બનાવીએ દહીં. એટલું મસ્ત છે ઘરનું દહીં. આ છે આપણી છાશ. કાઢી લીધા છે. આપણે ધાબા પર સુકાવા જવાનું છે. હેલો, તો આપણી સિંગ શેકાય છે. લીલી સિંગ શેકાય છે. આપણે કોને ખાવી છે? આ લીલી સિંગ કોને ભાવે છે? જેને શેકાયેલી લીલી સિંગ ભાવતી હોય એ કોમેન્ટ કરે. અત્યારે આપણે બનાવ્યું છે જો ડિનરમાં ભીંડાનું શાક, મસ્ત છે ભીંડાનું શાક. દાળ. આ છે આપણા બાજરીના રોટલા. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.